ઘરમાં માતા પિતા છે ને મારા વાલા, એ માતા પિતા ઈશ્વરનું સ્વરૂપ છે. વિધાતા જ્યાં ટૂંકો પડી જાય ને, અરે વિધાતાને જે ભલામણ કરી શકે, બ્રહ્માને જે ભલામણ કરી શકે એવું ઘરમાં કોઈ પાત્ર છે ને તો માં ને બાપ છે. વિધાતા તો લેખ લખે પણ જીવન બનાવવાનું જેને કામ કર્યું છે, નાનો હોય ત્યારથી સપના જોવાનું કામ કરે કે મારો દીકરો તો એ લાડો બનશે, મારો દીકરો મોટો માણા બનશે, મારો દીકરો સનાતન સંસ્કૃતિનો રક્ષક બનશે. આવું મનમાં સંકલ્પ સેવનારી કોઈ ઘરમાં પાત્ર છે તો એ માં છે. અને જગત આખાનો ભાર ઝીલી 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 લોકોના તાના બુના, પરિવાર કેટલી બધી ફરિયાદો કરે તમારો દીકરો આવો તેવો, પણ એને પોતાનો દીકરો પ્રાણથી પ્યારો લાગતો હોય અને દીકરાના મોઢામાંથી નીકળે કે બાપુજી નવરાત્રીના નવા કપડા જોઈએ, દિવાળી પડવાના નવા કપડા જોઈએ, મને ફટાકડા જોઈએ, મને રંગ જોઈએ, આ જોઈએ તે જોઈએ. જ્યારે જ્યારે જે માંગણી કરી પોતાના ખર્ચા પોતાના શોખને મારી અને પોતાની પ્રજાને શોખ જીવંત રાખતો એક ઘરમાં પાત્ર છે ને પિતા છે. मेरे प्यारे, कभी कभी इनको भी घुमाया करो. બહુ આંગળી પકડીને આપણે ચાલ્યા છીએ અને પુત્રને હું તો હંમેશા કહું, મિતેશભાઈ તમે કમાણી કરતા થઈ જાઓ ને એટલે પુત્ર કોને કહેવાય? પુત્રની પવિત્ર ફરજ એ છે કે પોતાના માતા પિતાને યાત્રા કરાવે. આંગળી પકડીને તમને દુનિયા એમણે દેખાડી છે. બીજું કઈ કરો કે ન કરો પણ વર્ષે એકાદી યાત્રા તમારા માતા પિતાને સરપ્રાઈઝ આપીને કે હાલો આજે ઘરવાળી સાથે ઘણું ફરી લીધું, ઘણું આનંદ કરી લીધું. ક્યારેક વર્ષે એકાદી વખત ઓના માટે ટાઈમ છે ને તો આના માટે વર્ષે એકાદી યાત્રા તીર્થની કરો. ક્યારેક હરિદ્વાર, ક્યારેક કાશી, ક્યારેક ગોકુળ, ક્યારેક વૃંદાવન, ક્યારેક દ્વારિકા. હાલ માં તને લઈ આલો, હાલ બાપુજી આવું કરીને તો જુઓ, બહુ આશીર્વાદ મળશે. કાંઈ ખૂટે, કાંઈ તમારું બજેટ નહીં બગડે, કરીને જુઓ. તમારું બજેટ બગડે તો મારી પાસેથી લઈ જજો. સરવાળો તમારો ઓડિટમાં કઈ ઓછપ આવે તો મને કહેજો. કોઈ વ્યવસ્થા ન બગડો, દર વર્ષે આવું કરો જો તમને પુત્રપણાનું સ્વાભિમાન હોય તો. બાકી આવ્યા ને આજનો તો કલ્ચર ઈ કે એમની ફરજ હતી ભણાવે, એમની ફરજ હતી જન્મ આપે, આ બધું ફરજના ભાગરૂપે. તો તારી ફરજમાં કઈ નથી આવતું એમ. બજારમાં જઈને ન ખાવાની વસ્તુ ખાઈ થૂકો ઉલાડીને ઘરમાં આવીને પછી તાકડથી ના કરવું, આ તારી ફરજમાં આવે છે. તું જે ઘરમાં રહેશ ને એ ઘર તારા બાપનું છે, તારું છે શું? લત મારીને કાઢી નાખશે, રોડ ઉપર સૂવું પડશે ત્યારે ખબર પડશે. ત્યારે કહેજો તો મારી ફરજ. ઈ તો પોતાની કર્તવ્ય સમજીને નિષ્ઠા પાલન કરે છે. અને આજના માતા પિતાને કહું, વ્હીલ બનાવો ત્યારે બધું લખી ન દેવું, થોડુંક બચાવવું.